પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. વડોદરાના વાઘોડિયામાં નારાયણ વિદ્યાલયમાં વિરોધ. ગત વર્ષે જર્જરિત ભાગ ધરાશય થયા બાદ બંધ કરાઈ હતી શાળા. વિદ્યાર્થીઓને અન્યત્ર એડમિશન અપાયા હતા. જો કે 8 મહિના બાદ પણ સમારકામ નથી કરાયું. વહેલી તકે સમારકામ કરી આ જ સ્થળે શાળા ફરી શરૂ કરવાની માંગ સાથે વિરોધ કર્યો. પાલનપુરમાં લક્ષ્મીપુરા ફાટક છેલ્લા 3 વર્ષથી બંધ હાલતમાં. સ્થાનિકો રેલવે ટ્રેક પાર કરવા જોખમ ખેડી ભોગવી રહ્યા છે હાલાકી. લક્ષ્મીપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પણ જીવના જોખમે રસ્તો પાર કરે છે. ગ્રામજનો શહેરમાંથી 5 થી 6 કિલોમીટર ફરીને જવા મજબૂર બન્યા. લક્ષ્મીપુરા ફાટક પર ઓવરબ્રિજ મંજૂર થઈ ચૂક્યો, પરંતુ જમીન સંપાદનની પ્રક્રિયાના કારણે કામ શરૂ થયું નથી. કલેક્ટરે જણાવ્યું કે હાલ સંપાદિત જમીનના વળતરની પ્રક્રિયા ચાલી રહી છે. લક્ષ્મીપુરાના ગ્રામજનો ઓવરબ્રિજની કામગીરી ઝડપી પૂર્ણ કરવા કરી રહ્યા છે માંગ. મહેસાણામાં રોડ માટે નક્કી કરેલી સંપાદિત જમીનથી વધુ જમીન લઈ લેવાતા વિવાદ. ગુજારિયા પાટણ 4 લેન હાઈવે માટે વાગડ કન્સ્ટ્રક્શન કંપનીએ વળતર ચૂકવ્યા વગર જમીન પર માર્કિંગ કરી હોવાના ખેડૂતોના આક્ષેપ. 35થી વધુ ખેડૂતોએ જમીન સંપાદનની પ્રક્રિયા સામે મોરચો માંડ્યો. જમીન સંપાદન મુજબ 60 મીટર જમીન અપાઈ હતી, પરંતુ વધારાની 45 ફૂટ જમીન પણ હસ્તગત કરી લેવામાં આવી હોવાનો દાવો.